સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત રામલાલ બગડિયા પ્રાઇમરી શાળા અંગ્રેજી માધ્યમમાં અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રામચરિત માનસ વિષય પર અનેક પ્રવૃત્તિઓનું આયોજન શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી સુધાબેન એમ કેકરેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બાળકોને આપણી સનાતન સંસ્કૃતિ અને આપણા ધર્મગ્રંથના જ્ઞાનના સિંચન અને સંવર્ધનના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં રામચરિત માનસની ચોપાઈ તેમજ સુંદરકાંડનું પઠન અને વાંચન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હનુમાન ચાલીસા અને રામ ભજન ગાયા હતા તેમજ સીતારામની ભવ્ય રંગોળી શાળા પરિસરમાં બનાવી હતી. 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓ રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષામાં શાળામાં આવ્યા હતા અને રામાયણના વિવિધ પ્રસંગ પ્રસ્તુત કર્યા હતા. રામશબરી પ્રસંગ, ભરત મિલાપ, રામ વનવાસ અને રાજ્યાભિષેક વગેરે વિષય પર લઘુનાટિકા પ્રસ્તુત કરી હતી. આખી શાળાને આસોપાલવ ગલગોટાના હાર ઝંડાઓથી સજાવવામાં આવી હતી. શાળાના માનદ મંત્રી જવારે વાડિયા સાહેબે આ પ્રસંગે હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. 101 દીવા પ્રગટાવી શ્રી રામની આરતી કરવામાં આવી હતી. અચ્છા, મારું નામ જવારે વાડિયા છે. હું માનદ મંત્રી છું વિદ્યા મંદિર સોસાયટીનો. અને આજે અમારી શાળા રામલાલ બગડિયા પ્રાથમિક શાળા તેમજ MT જરીવાલા માધ્યમિક શાળાએ રામોત્સવનું આયોજન કર્યું છે, જે અયોધ્યા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે 22 તારીખે. તો તે દિવસે દરેક વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે સવારે ટીવીની ઉપર બેસીને પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ જોઈ શકે એના માટે અમે આજે શનિવારે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને મોટી સંખ્યામાં ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ પોતાના શિક્ષકો દ્વારા કરાયેલા વિવિધ પ્રસંગોને અહીં રજૂ કર્યા છે અને ખૂબ જ ઉત્સાહથી સંપૂર્ણ શાળાએ આ ઉત્સાહની અંદર ભાગ લીધો છે, જેને માટે હું અમારી શાળાના બંને માધ્યમના આચાર્યોનો, શિક્ષકગણનો અને કર્મચારીગણોનો ખૂબ ખૂબ અત્યારે આભાર માનું છું અને એ લોકોને ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.